બજેટમાં ફોકસ છે ત્યારે આ બજેટ કેવું છે સીધા જ અમે સીએ સાથે વાતચીત કરીશું આ અંગે અનુજ જરીવાલા અમારી સાથે જોડાઈ ગયા છે અનુજ આપનું સ્વાગત ઝી 24 કલાકમાં અનુજી આ જે બજેટ છે અને આપ કઈ રીતે જોઈ રહ્યા છો પહેલા તો આપની પાસેથી જાણીશું જે બજેટ રજૂ થયું તેને લઈને આ એક ઇન્ટ્રીમ બજેટ છે એટલે પૂર્ણ કક્ષાનું બજેટ નથી એટલે જે પ્રકારની આશાઓ આપણે પૂર્ણ પ્રકારના બજેટમાં રાખીએ તો ઇન્ટ્રીમ બજેટમાં એ બધી આશાઓ સંતોષાય નહીં એ સ્વાભાવિક છે પરંતુ આ બજેટને રજૂ જે કરવામાં આવ્યું એમાં ત્રણ મુખ્ય બાબતો જે ઉડીને આંખે વળગે છે એ છે કે ઇન્ડિયા ઇઝ અ મલ્ટી યર ગ્રોથ સ્ટોરી એન્ડ ઓપોર્ચ્યુનિટી એટલે કોઈ એક વર્ષની વાત નથી પણ એક મલ્ટી યર ગ્રોથ ઓપોર્ચ્યુનિટી અને સ્ટોરીની વાત કરવામાં આવી છે રિફોર્મ્સ પ્રોસેસ સ્ટેડી છે અને એ સ્ટેડી પ્રોસેસ કોઈ એક વર્ષ માટે નહીં પણ હવેના પછીના વર્ષોમાં પણ કન્ટિન્યુ રહેશે એવી બીજી એક વાત કરવામાં આવી છે અને ત્રીજી એક વાત જે કરવામાં આવી છે તે એ પ્રકારની છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી અને 2047નું જે વિઝન છે એની સાથે સાથે એક વિઝન એવું મૂકવામાં આવ્યું છે કે ડેવલપ્ડ ઇકોનોમી ડેવલપિંગ ઇકોનોમીમાંથી ડેવલપ ઇકોનોમી તરફનું પ્રયાણ અથવા તો એ એમ લઈને હવે પછી સરકાર પોતાના પૂર્ણ બજેટમાં કે આવનારી રચનારી સરકાર પોતાના પૂર્ણ બજેટમાં એ પ્રકારની રજૂઆતો અને એ પ્રકારના સુધારાઓ મૂકશે રિફોર્મ્સ લાવશે એવી એક આશા બંધાઈ છે બિલકુલ વધુમાં ડાયરેક્ટ ટેક્સેશન બાબતમાં જે એક મોટો સુધારો બિલકુલ અનુજી ટેક્સની જો વાત કરવામાં આવે તો ના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે કે ના વધારો કરવામાં આવ્યો છે એટલે આ એની એક સારી બાબત કહી શકાય ડાયરેક્ટ ટેક્સ બાબતમાં કોઈ ચેન્જીસ આ બજેટમાં આપ્યા નથી પણ એક સૌથી સારામાં સારો સુધારો જે નાના કરદાતા માટે કરવામાં આવ્યો છે એ છે કે 25,000 સુધીની જે જૂની ડિમાન્ડો છે ફાઇનાન્શિયલ યર 2009-10 કે તે પહેલાંની ડિમાન્ડો છે તે સરકાર વિથડ્રો કરવા જઈ રહી છે અને સાથે 10,000 સુધીની જે ડિમાન્ડો છે જે ફાઇનાન્શિયલ યર 2014-15 પહેલાંની હોય તો એ પણ સરકાર વિથડ્રો કરવા જઈ રહી છે આમ નાના કરદાતાઓ અને નાની ટેક્સ ડિમાન્ડો પ્રત્યે સરકાર પોતાનું એક કૂણું વલણ જાહેર કર્યું છે કોર્પોરેટ ટેક્સની વાત કરવામાં આવે તો તેમાં શું બદલાવ થયા છે અત્યારે કોર્પોરેટ ટેક્સ એટલે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી કોઈ સૂચવવામાં આવ્યો નથી પરંતુ એમણે પાછલા 10 વર્ષમાં એમણે જે કાર્યો કર્યા છે એની બજેટ સ્પીચમાં રજૂઆત કરી છે કે કોર્પોરેટ ટેક્સ જે પહેલાં 30% હતો એનો 22% અને નવી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય એના 15% પણ એ હાલમાં એ પ્રવર્તમાન રેટ જ છે પણ 10 વર્ષમાં એમણે જે સુધારાઓ કર્યા છે એ બાબતની એમણે બજેટ સ્પીચમાં જાહેરાત કરી હતી અને એક જે મુખ્ય વાત જે એમણે કરી તે 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3 ગણું મેળવ્યું છે અને કરદાતાઓની સંખ્યા 2.4 ટાઈમ્સ જેટલી કરી છે એ એમનું એક એચિવમેન્ટ એમણે બજેટ સ્પીચ